તો આ તરફ ખેડામાં બેફામ ખનન માફિયાઓએ 200 વીઘાથી પણ વધુ ગૌચર ખોદી નાખી છે. નાખતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની રહેમનજર હેઠળ માટી ખનનની પ્રવૃત્તિઓ ધમધમતી રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનન મામલે કડક તપાસ કરી તેની સામે સંકળાયેલા ભૂમાફિયા અધિકારી અને રાજનેતાઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે. આ મામલે એક રાષ્ટ્ર ખેડા જિલ્લા સંગઠનના સભ્યોએ પણ આજરોજ પ્રાંતીય અધિકારીઓને આવેદનપત્ર આપીને કોઈપણ ગૌચર પર ખનન કે ગેરકાયદે બાંધકામ ન થાય તે માટે રક્ષણાત્મક પગલાં લેવા માંગ કરી છે. જેમાં ખેડા પ્રાંત અધિકારીએ પણ કડક તપાસ અને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. ખેડા પરસાતજ દેદરડા અને વિઠ્ઠલપુરા આ ગામોને અડીને જે ગોચર જમીન આવેલી છે, છેલ્લા 2-3 મહિનાથી તેનું ખનન ચાલુ છે. ત્યાં વરસાદ ચાલુ છે ત્યાં સુધી તેનું ખનન અટક્યું નહોતું અને એ ખનન થઈ જવા છતાં હજી સુધી જે લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થઈ. જે પણ ગૌચર જમીનમાંથી જે માટી ખનન થયું આટલો સમય થઈ ગયો છતાં પણ હજુ એના પર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં, મીડિયામાં આવવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. તો આના માટે હવે શું કરવું જોઈએ? તો હવે આવેદનપત્ર માટે આવ્યા છે. તો અમે સાહેબને અત્યારે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યા.